મોરબી બાજુથી ટ્રક લઈને આવતો હતો મારા કન્ટેનર, હા અને મારે ડીઝલ ખલાસ થઈ ગયું હતું. બરાબર. તો મને ભીખાભાઈ રસ્તામાં મળ્યા, એમની GJ12 BX 6031 લઈને ટેલર છે એમનું. બરાબર. એમને મને જોઈ એકદમ પરેશાન હતું, બધી ગાડીઓનું હું હાથ બતાવતો હતો, પણ અમને મને જોઈને ઊભી રાખી. પછી હું પેટ્રોલ પંપનું માટે બેઠો ગાડીમાં, એમને મને કીધું હું ડીઝલ આપી દઉં છું, તમે હેરાન થાવ છો, ખોટા ત્યાં જશો, અહીંયા આવતા રાત પડી જશે, ગાડીમાં ચોરી વોરી થઈ જાય, એના કરતાં તમે મારી પાસેથી ડીઝલ લઈ લો પૈસા આપીને. મેં ડીઝલ લીધું એમની. મેં પણ મારી મદદથી કોશિશ હેલ્પ કરાવી તમને, અને ગાડી સ્ટાર્ટ કરાવીને કરાવી. મને ગાડીની એર બેર બધી કઢાઈ, આખી મને કોઈ હેરાનગતિ નથી થઈ. આવી રીતે જો બધા ડ્રાઈવર મળીને સંપીને રહે તો સારું રહેશે, ને ચોરીઓનો બી ભય ઓછો થઈ જશે. કેમ કે અત્યારે હાઈવે પર બધી જગ્યાએ ચોરીઓ બધું મારામારી વધારે થાય છે, લોકો લૂંટીને લઈ જાય છે. તો આવી રીતે જો ડ્રાઈવર જાગૃત થાય તો એ સારી વાત છે ડ્રાઈવર ભાઈઓ માટે. મેં પણ આપણી બનતી કોશિશ કરી, ગાડી ચાલુ કરાવી. મારા કણે મારી કોઈ આ ગાડી છે, આ ગાડી બરોબર આ રહી છે, અને તમને મેં મારી બનતી કોશિશ મહેનત કરાવી, તમારી ઘણી હેલ્પ કરી, મારી ગાડી સ્ટાર્ટ કરી આપી. ખુશ છો ને? મતલબ ખુશ, બહુ ખુશ ભાઈ. બરોબર. ભાઈ બહુ ખુશ અમે. સારું. સારું ભલે ભાઈ, સારું.